શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। સમાજ પ્રાપ્ત થતી માહિતી મુજબ જ્યારે 10 એપ્રિલ વિશ્વની અંદર મેમણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજ રોજ ભાવનગરની અંદર પણ ભાવનગર મેમણ મોટી જમાત અને વર્લ્ડ મેમણ ફેડરેશન દ્વારા ભાવનગરમાં આવેલા સાંઢિયાવાડની અંદર આવેલ મેમણ જમાત ખાનામાં વર્લ્ડ મેમણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મુફ્તી સાજીદ સાહેબ દ્વારા મેમણ સમાજ તથા મુસ્લિમ સમાજને વ્યસન મુક્તિ એટલે કે ડ્રગ્સ વિષય તથા તલાક વિષય અને સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા સમયનો સદઉપયોગ વિશે મેમણ સમાજ અને મુસ્લિમ સમાજને જાગૃતિને લઈ એક સરસ મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું। મેમણ સમાજના અગ્રણીઓ યુવાન સમાજના હોદ્દેદારે ખાસ હાજરી આપી હતી। વર્લ્ડ મેમણ દિવસની ઉજવણી સમાજને જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એક સારો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે 10 એપ્રિલ છે અને આખા વિશ્વની અંદર મેમણ ડે ઉજવવામાં આવે છે। અલગ અલગ ગામની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે। ક્યાંય હોસ્પિટલમાં જઈને દર્દીઓ માટેની કંઈ સેવા કરવા માટે આવે છે, એવી રીતે કોઈ જગ્યાએ કીટ વેચવામાં આવે છે। આજે ભાવનગર ખાતે મેમણ મોટી જમાત તરફથી અને ઓલ મેમણ ફેડરેશન તરફથી અમારા અકબરભાઈ ખીમાણી અને એ લોકોએ આજે એનો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં ખાસ કરીને મુસ્લિમ સમાજને મેમણ સમાજને જાગૃત કરવા માટે થઈને અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મુફ્તી સાજીદ છે એમને અહીંયા લેક્ચર દેવા માટે બોલાવ્યા હતા અને એમને એક તો ખાસ કરીને તલાક બાબત, પછી ડ્રગ્સ બાબત અને એવી રીતે બીજી બાબત માટે ચર્ચા કરી હતી અને લોકોને આખી સમજ આપી હતી, જે અત્યારે આપણા સમાજની અંદર દૂષણ છે એને અટકાવવા માટેનો પ્રયત્ન કરવા માટે આજે અહીંયા 10 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મેમણ બિરાદરો પણ અહીંયા હાજર રહ્યા હતા। આ આજની હકીકત છે। ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।